નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં રંગોત્સવ ધૂળેટીનો હોળી રસિયા મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં ફાગ ઉત્સવની નગરમાં આવેલા અતિ પૌરાણિક શ્રી રણછોડરાય મંદિરના પ્રાંગણમાં શ્રી ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રણછોડરાય સાથે ફાગ ઉત્સવ રમી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. એકમેકને સુકનના ગુલાલ લગાવી ભાવિક ભક્તોએ ફૂલોથી પ્રભુ સાથે હોળી રમી હતી. ચારભુજા ભક્ત મંડળ વડોદરાના સોનલબેન કોઠારી હોળી રસિયા રમઝટ બોલાવવામાં આવી હતી. નગરના ભાવિક ભક્તોએ પ્રભુ ભક્તિમાં ઝૂમી હર્ષોલ્લાસથી ભગવાન સાથે રંગોત્સવ રમી હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં લોકસભાના સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.